લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરુદ્રનું ભવ્ય અને ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું. ડભોઈમાં ઝારોલાવાલા હિમજા માતાના મંદિર નજીક આવેલા પૌરાણિક અને ચમત્કારી એવા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્રનું ભવ્ય અને ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક કાર્યક્રમના વિસ્તારમાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની આરાધનામાં ભાગ લીધો. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ આરંભાઈ. આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરી મંદિર આસપાસના ફળિયાના રહેવાસીઓએ પૂજાનો લાભ લીધો, જેનાથી સમગ્ર વિસ્તારમાં એકતા, સમરસતા અને ભક્તિભાવનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. પૂજન વિધિ અનુભવી પંડિતોના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવી, જેમાં યજ્ઞ, હવન, આહુતિ તથા આરતીનો સમાવેશ કરવામાં આવ્યો. સમગ્ર આયોજન સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવ્યું, જેમાં યુવા ટીમે મહત્વની ભૂમિકા ભજવી. યુવાનો દ્વારા કરાયેલા આયોજન, વ્યવસ્થા અને સેવાભાવને કારણે કાર્યક્રમ સુચારુ રીતે અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો. આ પ્રસંગે પધારેલા ભક્તોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક ઉર્જા, સંસ્કાર અને પરંપરાનું સંરક્ષણ થાય છે. ધાર્મિક કાર્યક્રમના અંતે ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આનંદ અને શાંતિના માહોલમાં સંપન્ન થયો હતો અને ભક્તોએ આવા વધુ કાર્યક્રમો નિયમિત રીતે યોજવાની માંગ વ્યક્ત કરી હતી. રિપોર્ટર આતિશી ઠાકોર, ડભોઈ. હાટકેશ્વર મહાદેવ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હાટકેશ્વર દાદાની અસીમ કૃપાથી ઝારોડા વાઘાની અંદર દલાલ ફળિયા અને ત્યાં આગળ શ્રી હિંજા માતાના મંદિરના ચોકની અંદર આવેલું શ્રી વર્ષો પુરાણું એટલે કે બહુ ખાસું એવું 100 વર્ષની ઉપરથી જૂનું મંદિર હાટકેશ્વર દાદાનું છે. નાગર સમાજના, નાગર બ્રાહ્મણોના ઈષ્ટ દેવતા ભગવાન હાટકેશ્વર દાદાની વર્ષોથી અમે અહીં આગળ હોમાત્મક લઘુરુદ્ર કરે છે. આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે અહીંયા આવનાર દરેકનું કલ્યાણ કરે. આ યજ્ઞ અહીં આવનાર દરેક વ્યક્તિઓનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, એ આશ્રયથી આ યજ્ઞ કરવામાં આવે છે. પરમાત્મા સર્વેને સુખી રાખે, સર્વેને નિરોગી આયુષ્ય અર્પણ કરે, એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના. અને હાટકેશ્વર દાદા સદૈવ આવું કાર્ય અમારા હાથે કરાવતા રહે અને અમે પણ ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આવું કાર્ય કરતા રહીએ, હળીમળીને કરતા રહીએ, એવા આશીર્વાદ હાટકેશ્વર દાદા અમને આપે, એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના સાથે. જય હાટકેશ્વર.